સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મોબાઈલ જોતું 6 વર્ષનું બાળક મોઢામાં સિક્કો નાખીને રમતું હતું. આ દરમિયાન અચાનક જ સિક્કો ગળી જતા શ્વાસ સહિતની તકલીફો થઈ હતી, જેથી સિવિલ હોસ્પિટલ ખસેડાતા ઓપરેશન કરવાની ફરજ પડી હતી. હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે બાળકોને મનોરંજન માટે અવનવી રમતો વાલીઓ દ્વારા રમવા માટે અપાતી હોય છે. પરંતુ ઘણા વાલીઓ બાળકોના ટાઈમપાસ માટે મોબાઈલ પકડાવી દેતા હોય છે. ત્યારે મોબાઈલમાં રમતા અને વિડીયો જોતા બાળકોની ખાસ તકેદારી રાખવા પ્રેરે તેવો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતમાં મોબાઈલ જોતું બાળક મોંમાં રાખેલો સિક્કો ગળી ગયો હતો, જેથી શ્વાસ સહિતની તકલીફ થતાં માતા પિતા હોસ્પિટલ દોડી આવ્યા હતા. બાળકની માતા સંગીતા દેવીએ કહ્યું કે, મારું બાળક 6 વર્ષનું છે. મોબાઈલ જોતો હતો, સાથે મોંમાં સિક્કો રાખ્યો હતો, જે ગળી ગયો હતો. સૌ પ્રથમ તેને તકલીફ થતાં અમે નજીકના દવાખાને લઈ ગયા હતા, પરંતુ તબીબોએ કહ્યું કે તેને સિવિલ લઈ જાઓ, એટલે અમે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. आपका नाम क्या है? संगीता संगीता देवी। ये लड़के का नाम क्या है? पवन कुमार। कहाँ पे रहने का? वहाँ रहते हैं, अभी नहीं जानते उतना। सिविल हॉस्पिटल कब आए? हाँ जानते हैं। क्या हुआ था आपके बाबा के? हाँ? क्या हुआ था बच्चे के? अभी बात कर रहे थे ना मेरे से, क्या हुआ? इसे सिक्का डाल लिया ना। क्या पे? आया इसकी उम्र कितने साल की है? 6 साल। कैसे डाल दिया? क्या करता था? मोबाइल देख रहा था, फिर इसमें पैसा मुंह में रखने था, वो जैसे जैसे अपना अंदर चला गया। ये आप सिविल हॉस्पिटल ले गए? हाँ, डॉक्टर ढूंढ ले गया, बोला सिविल ले जाओ, हमसे नहीं होगा। आपका नाम क्या है? संगीता देवी। અહીં તેનો એક્સરે કરીને સિક્કો બહાર કાઢવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બાળકને ઇમરજન્સીમાં લાવવામાં આવ્યું હતું. તાત્કાલિક તેનો એક્સરે કરવામાં આવ્યો હતો, જેમાં બાળકના ફેફસાં વચ્ચેની નળીમાં સિક્કો દેખાયો હતો, જેથી તાત્કાલિક તેને ઓપરેશનમાં લેવામાં આવ્યો છે. ઓપરેશન બાદ સિક્કો સલામત રીતે બહાર કાઢવામાં આવે તેવા પ્રયાસો હાલ તબીબી ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જો કે બાળકોને સિક્કા કે મોબાઈલ આપતા પહેલા દરેક માતા પિતાએ સાવધાની દાખવવી જોઈએ. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.